આજે આપણે જોઈશું ઉદાહરણ 2.2. એમાં કહે છે કે બે વિદ્યુત ભારો, એકની વેલ્યુ છે 3 × 10⁻8 કુલમ અને બીજાની વેલ્યુ છે -2 × 10⁻8 કુલમ, એકબીજાથી 15 સેન્ટીમીટર અંતરે રહેલા છે. ઓકે, આપણે લઈએ છીએ, ધારો કે આ એ બિંદુ છે. એ બિંદુ પર વિદ્યુત ભાર છે Q1, જેની વેલ્યુ તમને આલી છે 3 × 10⁻8 કુલમ, અને અહીંયા છે બી બિંદુ, ત્યાં વિદ્યુત ભાર રહેલો છે -2 × 10⁻8 કુલમ. એકબીજાથી 15 સેન્ટીમીટર અંતરે રહેલા છે. તો અને રેખાને આપણે જોઈન્ટ કરી દઈએ અને ડિસ્ટન્સ આપણે બતાવીશું 15 સેન્ટીમીટર. 15 સેન્ટીમીટર. ઓકે, હવે એવું કહે છે બે વિદ્યુતભારને જોડતી રેખા પરના કયા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય મળે. વિદ્યુત સ્થિતિમાન શૂન્ય મળે એનો મતલબ એવો થાય કે એ બિંદુએ આ Q1 વિદ્યુતભાર વડે અને Q2 વિદ્યુતભાર વડે એ બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનો સરવાળો કેવો થવો જોઈએ? શૂન્ય થવો જોઈએ. તો આપણે આ જોડતી રેખા છે એના પર આ બિંદુ ધારવું પડે. તો આપણે એક કામ કરીએ કે ધારો કે એ બિંદુ છે એ એથી, એ બિંદુનું નામ આપીશું પી બિંદુ. તો એ બિંદુ એથી એક્સ અંતરે આવેલું છે. એટલે Q1 વિદ્યુતભારથી કેટલા અંતરે છે? એક્સ અંતરે. તો એ રીતે જો Q1 વિદ્યુતભારથી એક્સ અંતરે હોય, ટોટલ 15 સેન્ટીમીટર અંતર છે, તો Q2 વિદ્યુતભારથી અંતર કેટલું થશે? તો આ 15માંથી એક્સ શું કરવાના? બાદ કરવાના. એટલે એ ડિસ્ટન્સ થશે 15 - એક્સ થશે. ઓકે, એનો મતલબ એવો થયો Q1 વિદ્યુતભાર માટે R1 = આપણને કેટલા મળ્યા? એક્સ સેન્ટીમીટર. અને Q2 માટે કેટલા મળ્યા? R2 બરાબર કેટલા મળ્યા આપણને? તો 15 - એક્સ સેન્ટીમીટર. ઓકે, રેડી. આપણે લખી નાખવાનું શાબ્દિક કે ધારો કે તે બિંદુ કે જ્યાં વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હોય તે બિંદુ એ અને બીની વચ્ચે, એટલે કે એથી એક્સ અંતરે છે. કેટલા અંતર છે? એથી એક્સ અંતરે છે. ઓકે, રેડી. ઓકે, તે લખી શકાશે. તો જોજો કે પી બિંદુ પાસે કુલ સ્થિતિમાન તો એક Q1 વિદ્યુતભાર વડે વત્તા શું થશે? Q2 વડે. તો લખાશે V1 + V2. એ Q1 વડે વત્તા શું થાય? Q2 વડે. ચલો, એ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેવું છે? શૂન્ય. એ આપેલું છે, ત્યાં શું લખવાના? 0. સૂત્ર થાય આપણું K Q1/R1, અને બીજા માટે થશે K Q2/R2. ચલો, K કોમન કાઢો. Q1/R1 વત્તા Q2/R2 થશે. આ Kને 0 પાસે લઈ જશો, છેદમાં જશે 0 થઈ જશે. એટલે 0 = શું વધ્યું? Q1/R1 વત્તા Q2/R2. રેડી. બોલો, Q1ની વેલ્યુ કેટલી છે? તો 3 × 10⁻8 કુલમ. R1 કેટલા છે? એક્સ છે. ઓકે, રેડી. પ્લસના પ્લસ. Q2ની વેલ્યુ કેટલી છે? માઇનસ છે. એટલે કે -2 × 10⁻8 છેદમાં અંતર કેટલું છે? R2 બરાબર 15 - એક્સ. હવે માઇનસ ટર્મ છે એની પીરબદ લઈ લેશું, શું થશે? પ્લસ થઈ જશે. જોઈ લેજો. થશે તમારું આ રીતે કે -2 × 10⁻8 છે, આ બાદ જશે તો 2 × પ્લસ થઈ જશે 10⁻8 છેદમાં 15 - એક્સ = 3 × 10⁻8 છેદમાં એક્સ થશે. ઓકે, 10⁻8 10⁻8 કેન્સલ થશે. આ એક્સ 2 સાથે ગુણાશે એટલે 2x થશે. આ 15x છે 3 સાથે ગુણાશે એટલે આમ થશે. તો 2x બરાબર 15 × 45 ઓછા શું થશે? 3x થશે. હવે કામ કરો, -3x ને આ બાજુ લાવો તો શું થશે? +3x. એટલે શું થશે? 3x + 2x એટલે કેટલા થશે? 5x = 45. તો x = 45/5 એટલે થશે 9 સેન્ટીમીટર. એનો મતલબ એવો થાય કે આપેલું બિંદુ છે, એ આપેલું બિંદુ કે જ્યાં વિદ્યુત સ્થિતિમાન શૂન્ય મળે છે, એ બિંદુ એથી કેટલા અંતર થશે? 9 સેન્ટીમીટર. કેટલા અંતરે થાય? 9 સેન્ટીમીટર. અને બી બિંદુથી કેટલું અંતર થશે? તો 15માંથી 9 બાદ કરવાના એટલે કેટલા આવે? 6 સેન્ટીમીટર. ઓકે,
હવે આ જે દાખલો છે એનો બીજો ભાગ પણ આપણે ગણવો પડે. હવે આપણે જે બિંદુ ધાર્યું એ બિંદુ છે એથી કેટલા અંતરે છે? એક્સ અંતરે છે. પણ હું એમ કહું છું કે એ બિંદુ એ અને બીની વચ્ચે નહીં, પણ કહો તો બીથી પછી હોય, ક્યાં હોય? બીથી આગળ હોય તો પણ ડિસ્ટન્સ એનું આવી શકે. એટલે કે અહીંયા તો તમને શૂન્ય મળી શકે છે, પણ આ બિંદુ બીથી પછી હોય એટલે બીના આગળના વિસ્તારમાં હોય તો એ કેટલા અંતર હોઈ શકે? બીજા કયા અંતરે તમને શૂન્ય મળી શકે ટૂંકમાં? તો એનો પણ મુદ્દો લઈએ. ટૂંકમાં આપણે અહીં ધાર્યું હતું, હવે એ બિંદુને બીથી આગળ ધારીશું. ઓકે, રેડી. જોઈ લેજો એકવાર, હું ડાયાગ્રામ દોરું છું. ઓકે, હવે જોઈ લેજો, ડાયાગ્રામમાં મેં બતાવ્યું છે. આ એ બિંદુ Q1 3.8 કુલમ, બી બિંદુ Q2 -2.8 કુલમ, અને જે બિંદુ વિદ્યુત શૂન્ય હોય એ બિંદુ બી પછી લીધું છે એ બિંદુ આ રહ્યું પી. હવે ધારો કે આ પી બિંદુ છે કે આકૃતિમાં દર્શાવેલ બિંદુ બિંદુ પી એ એથી એક્સ અંતરે. તો એનો મતલબ એવો થાય આ Q1 વિદ્યુતભારથી આ ડિસ્ટન્સ કેટલું છે? એક્સ છે. એટલે R1 = શું લખાશે? એક્સ લખાશે. ઓકે, એથી બીનું અંતર કેટલું છે? 15 છે. આ ડિસ્ટન્સ કેટલું છે? એક્સ છે. તો Q2 વિદ્યુતભારથી અંતર કેટલું થાય? તો જોવાનું, તમારે શું કરવાનું, આ એક્સ છે એમાંથી 15 કાઢી નાખો તો આ શું થશે? એક્સ ઓછા 15 થશે. એટલે x - 15 સેન્ટીમીટર લખી શકાય. પેલો જેમ ગણ્યું તે રીતે જ આપણે ગણવાનું. જોઈ લેજો કે VP = V1 + V2, આ 0 કે Q1/R1 વત્તા કે Q2/R2, 0 કે કોમન કાઢીશું. ઓકે, Q1/R1 વત્તા Q2/R2, કે આ બાજુ જશે એટલે 0 થઈ જશે. Q1/R1 વત્તા Q2/R2. ઓકે, જોજો એકવાર, બોલો Q1 કેટલા છે? તો 3 × 10⁻8, R1 છે એક્સ, વત્તા Q2 કેટલા છે? માઇનસ છે ને, તો -2 × 10⁻8 છેદમાં R2 કેટલા છે? એક્સ ઓછા 15. હવે આ ટર્મને ઉઠાઈને આ બાજુ લઈ લો તો 2 × 10⁻8 એક્સ ઓછા 15 બરાબર 3 × 10⁻8 છેદમાં એક્સ. આ કેન્સલ થશે. આ એક્સને 2 સાથે ગુણી નાખો તો 2x હશે. એક્સ ઓછા 15ને 3 સાથે ગુણી નાખશો તો એક્સ ગુણ્યા 3 કેટલા થશે? 3x. 15 × 45. ઓકે, હવે આ -45 નામ લઈ લો, +45, 2x ના બદલે -2x, એટલે થશે આવું કે 45 = 3x - 2x. એનો મતલબ એવો થાય કે x = કેટલા થશે? 45 સેન્ટીમીટર. ઓકે, એનો મતલબ એવો થાય કે એક 9 સેન્ટીમીટર અંતરે, એથી 9 સેન્ટીમીટર અંતરે પણ વિદ્યુતસ્થિતિમાન શૂન્ય મળશે, અને બીજું એથી 45 સેન્ટીમીટર અંતરે પણ વિદ્યુતસ્થિતિમાન કેવું મળશે? શૂન્ય મળશે. ઓકે, રેડી. તો આ રીતે આપણે દાખલો ગણી શકીએ છીએ. તો આ જ રીતનો દાખલો હું તમને એક દાખલો બીજો ગણવા આપીશ, એ તમારે જાતે ગણી નાખવાનો છે અને મને ગણીને બતાવવાનો છે. તમે કાલ સુધી બતાવશો તો પણ ચાલશે. ઓકે, રેડી. હવે એક આપણે એક્સ્ટ્રા એક્ઝામ્પલ ગણીશું, જે કામ લાગે એવું એક્ઝામ્પલ છે. તમને MCQમાં પણ આવી શકે છે અને ઘણી જગ્યાએ તમારે ઉપયોગી બનશે. તમને કહે છે એક બિંદુ P છે એ 2 માઇક્રોકુલમ વિદ્યુતભારથી 20 મીટર દૂર અને 4 માઇક્રોકુલમ વિદ્યુતભારથી 40 મીટર દૂર છે. એટલે ટૂંકમાં આ રીતનું પોઝિશન હશે કે આ Q1 વિદ્યુતભાર હશે અને આટલા કંઈક Q2 વિદ્યુતભાર હશે. ઓકે, આ 2 માઇક્રોકુલમ છે અને આ કયો છે? 4 માઇક્રોકુલમ. હવે આ જે પી બિંદુ છે એ પી બિંદુ 2 માઇક્રોકુલમથી 20 મીટર હશે અને 4 માઇક્રોકુલમ છે ત્યાંથી 40 મીટર હશે. તો તમારે આ પી બિંદુએ કુલ સ્થિતિમાન શોધવાનું છે. 110% શોધી શકાશે. મુદ્દો એકવાર લખી નાખીએ આપણે. Q1 = 2 માઇક્રોકુલમ એટલે 2 × 10⁻6 કુલમ થશે. ઓકે, Q2 = 4 માઇક્રોકુલમ
એટલે 4 × 10⁻6 ઘાત કુલમ થશે. તમને R1 આલ્યા છે 20 મીટર, R2 આલ્યા છે 40 મીટર. ઓકે, રેડી. હવે કામ કરીએ, પી બિંદુ કુલ સ્થિતિમાન શોધવાનું છે. તો પી બિંદુ કુલ સ્થિતિમાન બરાબર Q1 વડે વત્તા Q2 વડે. ઓકે, ચાલો V1 એટલે મીન્સ લખાશે કે Q1 અપોન R1 વત્તા કે Q2 અપોન R2. થઈ ગયું? ઓકે, ચલો કે કોમન કાઢી લઈએ. Q1 અપોન R1 વત્તા Q2 અપોન R2. બોલો કેની વેલ્યુ શું છે? તો 9 × 10⁹ ઘાત. બોલો Q1 કેટલા છે? તો 2 × 10⁻6 ઘાત અને R1 છે 20. ચલો Q2 છે 4 × 10⁻6 ઘાત અને R2 કેટલા છે? 40 છે. ઓકે, તો આ થયું 9 × 10⁹ ઘાત. હવે 2 દાન 20 થશે એટલે છેદમાં 10 આવશે, ઉપર 10⁻6 છે. બસ અહીંયા પણ 10⁻6, 4 દાન 40 એટલે છેદમાં 10 આવશે. ઓકે, 9 × 10⁹ ઘાત. ધ્યાનથી જોવાનું, 10⁻6 ઘાત છે, આ 10⁻1 ઘાત છે. 10⁻1 ઘાત ઉપર જશે એટલે -1 થશે, એટલે -6 -1 એટલે કેટલા થશે? -7 થશે. એ રીતે અહીંયા પણ કેટલા થશે? -7. ઓકે, ટૂંકમાં 9 × 10⁹ ઘાત 10⁻7 વત્તા 10⁻7 એટલે કેટલા થશે? 2 × 10⁻7. 9 દુ કેટલા થશે? 18. 9 10⁹ ઓછા 10⁻7 એટલે કેટલા થશે? 10⁻2 ઘાત. ટૂંકમાં જવાબ આવશે આપણે 1800 વોલ્ટ થશે. ઓકે, રેડી. ઓકે, આપણે મળી ગયું કે પી બિંદુએ સ્થિતિમાન 1800 વોલ્ટ છે. ઓકે, હવે આ જ દાખલામાં 2 મુદ્દા બીજા આપ્યા છે. હું લખું છું, જોજો એકવાર શાંતિથી. એમાં એક મુદ્દો આપ્યો છે આપણને કે 0.2 કુલમ વિદ્યુત ભારને પી બિંદુ લાવવા માટે કરવું પડતું કાર્ય શોધો. 0.2 કુલમ વિદ્યુત ભારને પી બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય શોધો. ઓકે, રેડી. કોને લાવવાનો છે? 0.2 કુલમ. ઓકે, આપણને ખબર છે વિદ્યુત સ્થિતિમાન V = W/ શું થાય? Q થાય. ઓકે, આપણને બીજા W/Q થશે. હવે આને આપણે Q1 કહીએ. ચલો કે અહીંયા Q1 બરાબર તમને આપ્યા છે 0.2 કુલમ. રેડી. આપણે તો કાર્ય શોધવાનું, W બરાબર શું થશે? Q1 × V. હવે ક્યાં લાવવાનું? પી બિંદુ ને, એટલે સ્થિતિમાન કોનો હશે? પી બિંદુનું. કેટલું શોધ્યું તમે? 1800 વોલ્ટ. ઓકે, તો 0.2 × 1800 110%. જવાબ કેટલો આવશે તમારો? 1836 એટલે કે પોઈન્ટ કાપશો એટલે 360 જૂલ આવશે. ઓકે, એક આ મુદ્દો થશે. બીજો એક પોઈન્ટ આપ્યો હોય આપણને આ રીતનું કે આ જ બિંદુએ 0.4 કુલમ વિદ્યુત ભારને -0.4 કુલમ વિદ્યુત ભારને પી બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય શોધો. સેમ. ચલો, કયો વિદ્યુત ભાર છે હવે? -0.4 કુલમ. ઓકે, સૂત્ર આપણું V = W/Q2 લખાશે. તો W = શું લખાશે? Q2 × V. Vની જગ્યાએ શું લખવાનું? VP. Q2 કે છે -0.4, VP છે 1800, આપણને ખ્યાલ છે. બરાબર. ઓકે, કેલ્ક્યુલેશન કરશો, જવાબ શું આવશે તમારો? -720 જૂલ આવશે. ઓકે, રેડી. તો આખો દાખલો બહુ મહત્ત્વનો છે અને MCQની દ્રષ્ટિએ પણ તમારે સામાન્ય રીતે પૂછવું હોય તો પૂછી શકાય છે. આપણે પી બિંદુએ સ્થિતિમાન શોધ્યું અને એ જે બિંદુ છે જ્યાં સ્થિતિમાન 1800 વોલ્ટ છે એ બિંદુએ 0.2 કુલમ વિદ્યુતભારને લાવવા માટે કેટલું કાર્ય કરવું પડે અને -0.4 કુલમ વિદ્યુતભારને લાવવા માટે કેટલું કાર્ય કરવું પડે એ બંનેની આપણે ગણતરી કરી નાખીએ છીએ. ઓકે, હવે તમને એક એક્ઝામ્પલ હું ગણવા આપીશ ઉદાહરણ 2.2ના આધારે, અને એક એક્ઝામ્પલ ગણવા આપીશ આ એક્સ્ટ્રા એક્ઝામ્પલ છે એના આધારે. તો 2 એક્ઝામ્પલ તમારે ગણીને મને આજે મોકલાવો અથવા કાલ સુધી મોકલાવી દેશો, કાલ સવાર સુધી મોકલાવી દેશો તો ચાલશે. ગણતરી ફરજિયાત બધાએ કરવાની રહેશે. બરાબર. ઓકે, કારણ કે આપણે જેટલું ચાલે છે
જેટલા પણ આપણે મુદ્દા ફર્સ્ટ ચેપ્ટર પતી ગયું, સેકન્ડ ચેપ્ટર આપણું ચાલુ છે, તો જ્યારે પણ કદાચ ટ્યુશન ચાલુ થાય ત્યારે આ ચેપ્ટરને પૂરું કરવામાં વધારે સમય ન લાગે અને આપણે સરળતાથી ફટાફટ આ ચેપ્ટર પૂરું કરીએ. એટલા માટે કાળજી રાખવાની કે આ દરેક બાબતને ધ્યાનમાં રાખવાની, વિડીયો હંમેશા જોવાના. ઓકે, રેડી.